મિત્રો આ છે જોગેશ્વર મહાદેવ, આ ભગવાન શિવની શિવલિંગ જોઈ જવો મિત્રો, આ તમને દર્શન કરે. અને આ છે જે શિવ સંપ્રદાય કહેવાય, એની 3 શાખા ગિરી, પુરી અને ભારતી. એમાં એક પાંખ એટલે ગિરી, પરમપૂજ્ય બ્રહ્મલીન કરશનગીરી બાપુની ફૂલ સમાધિ. અને મિત્રો જે જગ્યાએ બાપુએ તપ કર્યું અને પેલા 12 વર્ષ એમ કહેવાય છે કાંઈ તપ કરેલું, અને આ બાપુનો ધૂણો અને આ બાપુની બેઠક. અને મિત્રો આ ભોયરું છે, એ ભોયરાની અંદર કરશનગીરી બાપુ તપ કરતા. અને આપણે મિત્રો જાવી અહીંયા તમને ખબર તો છે શિવ સ્ત્રોત આપણે કઈ વિના નો રહી. નંદની વિલાસ બંધ બંધ રે દિગંતી પ્રમાદમાન માન સૈ કૃપા કટાક્ષ ધોરણે વિરુદ્ધ ધરાપતિ પ્રચિ દિગંબરે મનો વિનોદ મે તુવસની કટા ભોજ પિંગલમ બ્રાહ્મણે કૃપા કદમ કુંભ મુકલે પ્રતિ વધુ મુકેન મે દુરને ગંગ બાલ જટ ધારમટે યમયા દયંગ સંગલિન ચંડે યમ બાલ ચંદ બિંદુ લાલ લાલયમ કંગન મો કુંજ મુંડ માલયમ સૂલપાન હેકિન સજન મટાક ડમરુ યવાસ ભજનમ જંગ જીતની તો બંગ ખાવનમ ચાલ પ્રત ચાલ કો ખેવાનમ મજાલ આલ ખાવનમ નમસનમ કે હિરિપી સત્રિપી યસનમયમ કોઈ બુદ્ધિ મંત્ર બેયમ જોગ ભોગ ધ્યાન પ્રાણ પટિયમ દેવ દાનવ ન કે સંબંધનમ બલે સંબંધનમ કામના મનેશ પૂર્ણમ જય મય જય હર હર મહાદેવ હર. અમુકને જ મિત્રો એવું લાગતું હોય છે ને કે આને ભોળાનાથ છે એ સાઈસના વારે મળતા હોય છે. વાહ ભડવીર વાહ.